ગ્રામ પંચાયત ચૂંટણી અંગે માહિતી આપી મીડિયા સાથે કરી વાત। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। દેશના આઝાદી પછી અને 1984 પછી લોક પંચાયતી રાજની જે એક સર્વસત્તા સાથેની શરૂઆત થઈ। દેશની અંદર રાજકીય લેવલે તાલુકા, જિલ્લા, વિધાનસભા, લોકસભા એ રાજકીય પાર્ટીના સિમ્બોલ ઉપર લડાતું હોય એટલે એની અંદર રાજકીય રંગ હોઈ શકે, પણ ગ્રામ પંચાયત એક લોકશાહીનો એવો ઘર ઘર અને ગામ ગામનો એક ઉત્સવ છે કે જેની એક દરેક સમુદાય કોણ જાતના રાજકીય સિમ્બોલના વગર આ ઇલેક્શન લડાતું હોય ત્યારે ગામડાઓની જે આ લોકશાહીનો પર્વ જે છે એને ગ્રામજનો ઉત્સાહભેર ભાઈચારાની ભાવનાથી ઉજવવો જોઈએ। આજે ગુજરાતની અંદર ગામડાઓની અંદર કોઈ પણ હાલ 2.5-3 વર્ષ પછી ઘણી પંચાયતોની અંદર વહીવટદાર રહ્યા, વહીવટદારોના શાસનથી ગામને જે નફો નુકસાન થયું એ દરેક ગામજન સમજે। ગામનો પ્રતિનિધિ એટલે સરપંચ તરીકે વ્યક્તિ બેઠી હોય અને એ ન બેઠી હોય એના 2.5 વર્ષ પછી જે ગામે અનુભવ કર્યો એ બધા સમજતા હોય અને એને ધ્યાનમાં રાખી હાલ જ્યારે જે ગ્રામ પંચાયતનો વહીવટદાર હતા એની સરકારે ચૂંટણીની જાહેરાત કરી છે। કચ્છની અંદર પણ 250 થી 300 પંચાયતો એની અંદર પણ સાથે આ કાર્યક્રમની અંદર ગ્રામ પંચાયતોના ઇલેક્શનની સરકારે જાહેરાત કરી છે ત્યારે સમસ્ત કચ્છના ગામડાઓની જે ગામડાઓની અંદર પંચાયતોના ઇલેક્શન થઈ રહ્યા છે, ચૂંટણીનો પ્રક્રિયા ચાલુ છે। આવતીકાલે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો, તો સમસ્ત ગામજનોના આગેવાનો, રાજકીય પાર્ટીના આગેવાનો હોય, ગામના આગેવાનો, સામાજિક સંસ્થાના ઘણા ગામોની અંદર 1-2 સમાજનું પ્રતિનિધિત્વ કાયમી રહેતું હોય, પણ હાલ એવા સંજોગ ઊભા થયા કે ભાઈ બક્ષી પંચના ટકાવારી વધારી, એમાં હવે બક્ષી પંચ અનામતો નથી થતી। મહિલાઓ માટે 50%, બક્ષી પંચ માટે અનુસૂચિત જાતિ જનજાતિ માટે અનેક એવી સરપંચોની સરકારના રોટેશન મુજબ આવતી હતા। આપણા ગામમાં જે કોઈ રોટેશન આવ્યું હોય, બક્ષી પંચ આવ્યો, સામાન્ય આવ્યું હોય, સામાન્ય સ્ત્રી આવી હોય, એને આપણે સૌ સાથે મળી એનું પ્રતિનિધિત્વ જે તે સમાજને આનો જે લાભ મળતો હોય અનામતનો એની સાથે રહી એ સારો ઉમેદવાર આપણે ગામની સેવા કરી શકે એવું આપણે સૌ સાથે મળીને સિલેક્શન કરતા એ વડીલોની મર્યાદા, સમાજની મર્યાદા રહેતી હોય તો આ ઉત્સવને દરેક ગ્રામ પંચાયતો ગામ સાથે મળી અને ભાઈચારાથી અને વાદ વિવાદ વગર આપણા જે ગામની 5 વર્ષ માટે સારી સેવા કરી શકતો હોય એવા આપણે ગામની અંદર ઓળખતા હોય કે આનો દીકરો છે, આ સંસ્થાની અંદર જોડાયેલો છે, સારો સામાજિક વર્કર છે, પ્રજાને ઉપયોગી છે, એવો વ્યક્તિ ગામની અંદર આપણે પ્રતિનિધિત્વ સરપંચ તરીકેનું કરે। એની સાથે પેટા આપણા જે વોર્ડના મેમ્બર હોય એ એને એકબીજાને વિચારધારાને અનુસરતા હોય, એકબીજા સાથે ભાઈચારાથી રહેતા હોય અને ખંભેથી ખંભો મેળવી અને કાર્ય કરતા હોય એવાને આપણે પેનલ ટુ પેનલ ચૂંટીએ અને ગામનો સારો વહીવટ થાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ। હાલ જે સોશિયલ મીડિયાના જમાનું છે તો ગામની અંદર ક્યારેક અત્યારે આ 15 દિવસ એવો સમય કે આ વાદ શાંતિથી ચાલતી પ્રક્રિયાને વાદ વિવાદ ઊભો કરી ભાઈચારાની ભાવનાને તોડવા માટેના આવા અમુક ટાઈપના એવા વિચારવાળા જે માણસો હોય એ સોશિયલ મીડિયા ઉપર કોઈના વિરુદ્ધ, કોઈને ભાઈચારા, કોઈના પરિવારના વિરુદ્ધ બોલી અને એના જે આ દૂષણની અંદર આપણે સારા માણસોએ નજરઅંદાજ કરી અને ક્યારેક આવા દુષ્પ્રચારનો ભોગ ન બની ગામની અંદર આવનાર સમયમાં વિવાદ ઊભો ન થાય એવા સાવચેતીપૂર્વક વડીલો અને આની સાથે જોડાયેલા જે કોઈ હોય એને વિનંતી કરું કે દરેક ગામડાઓની વર્ષોથી જે શાંતિ જે છે અત્યારે આપણા રાજકીયના કે રાજકીય લેવલના આગેવાનોનો કે આ દુષ્પ્રચાર ફેલાવતા જે હોય એના આપણે ભોગ ન બનીએ, જેથી કરીને આપણા ઘર પરિવાર સામાજિક સાથે રહેતો બીજા અને વધારે આલમ આપણે ગામ હોય ત્યારે રહેતા હોય ત્યારે એની વચ્ચે ભાઈચારો જળવાઈ રહે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ। કારણ કે 5 દિવસ આજે 25 તારીખે ચૂંટણી પૂરી થઈ જશે, એની અંદર આપણા પરિજનોએ, કોઈ આપણા દોસ્તે ભાગ લાગતા વળગતા કોઈ પ્રતિનિધિત્વ કર્યું હોય એને જીતાડવાના પ્રયત્ન 100% કરવા, પણ એને જીતાડવાની સાથે આપણે આડોશ પડોશ પરિવાર સગા સંબંધીની અંદર કોઈ રાગદ્રોહ ઊભો ન થાય એવા પણ આપણે સૌ સાવચેતીપૂર્વક પગલાં ભરવા જોઈએ, જેથી કરીને આજના આ મા ન્યૂઝના માધ્યમથી સમસ્ત ગામજનો અને સમસ્ત કચ્છના જે ગામડાઓના પંચાયતોનું ઇલેક્શન ચાલી રહી છે એમને હું વિનંતી કરું કે આપણે ભાઈચારાની ભાવનાથી કે આ દુષ્પ્રચાર ફેલાવતા જે હોય એના આપણે ભોગ ન બનીએ, જેથી કરીને આપણા ઘર પરિવાર સામાજિક સાથે રહેતો બીજા અને વધારે આલમ આપણે ગામ હોય ત્યારે રહેતા હોય ત્યારે એની વચ્ચે ભાઈચારો જળવાઈ રહે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ। કારણ કે 5 દિવસ આજે 25 તારીખે ચૂંટણી પૂરી થઈ જશે,
એની અંદર આપણા પરિજનો હોય, કોઈ આપણા દોસ્ત હોય, ભાગ લાગતા વળગતા કોઈ પ્રતિનિધિત્વ કર્યું હોય એને જીતાડવાના પ્રયત્ન 100% કરવા. પણ એને જીતાડવાની સાથે આપણે આડોશ પડોશ પરિવાર સગા સંબંધીની અંદર કોઈ રાગદ્રોહ ઊભો ન થાય એવા પણ આપણે સૌ સાવચેતીપૂર્વક પગલાં ભરવા જોઈએ, જેથી કરીને આજના આ મા ન્યૂઝના માધ્યમથી સમસ્ત ગામજનો અને સમસ્ત કચ્છના જે ગામડાઓના પંચાયતોના ઇલેક્શન ચાલી રહી છે એમને હું વિનંતી કરું કે આપણે ભાઈચારાની ભાવનાથી આપણો ગામનો સારો પ્રતિનિધિત્વ કરે. એની સાથે સારી જે વોર્ડો છે 10 હોય 15 હોય એવા વોર્ડોની અંદર સામાજિક તાના બાના વગર સારા વ્યક્તિ ચૂંટાઈને જાય, પ્રતિનિધિત્વ કરે અને એમને સેવાનો મોકો મળે અને આવનાર સમયમાં સારી સેવાની ભાવનાથી જે કોઈ એક નેતા બને અને આવનાર સમયમાં જિલ્લા તાલુકા લેવલે પહોંચે અને સમાજ અને દેશના હિત કાર્યની અંદર સારો સહયોગ બને એવા આપણે પ્રયત્ન કરીએ. ફરીથી સમસ્ત કચ્છની અંદર સમસ્ત ગામડાઓની અંદર ચૂંટાતા જે પંચાયતી છે એને આપણે દિલથી, ઉમંગથી અને ભાઈચારાથી કોઈ વાદ વિવાદ ન થાય એવા પ્રયત્ન કરીને આપણે ઇલેક્શનની અંદર આવતીકાલે છેલ્લો દિવસ છે. સમયસર જે કોઈ પ્રતિનિધિત્વ કરવા માગતા હોય એને સમયસર 3 વાગ્યા પહેલાં ટોકન લઈ અને લાઇનમાં ઊભે રાતે 12, 1 વાગ્યા સુધી જે કોઈ લાઈન હશે ત્યાં સુધી સરકારી અધિકારીઓને મળ્યા હતા અને એમને એમ કીધું કે ભાઈ 3 વાગ્યાનો સમય છે, પણ 3 ને 5 પહેલાં જે કોઈ ટોકન લેશે એને રાતે જેટલા વાગ્યા સુધી ફોર્મ ભરવાનો સમય હશે ત્યાં સુધી એ ફોર્મ સ્વીકારવામાં આવશે. તો ક્યારેક એવા માનસિકતા રીતે કે હવે સમય થઈ ગયો આપણે નહીં ભરી શકીએ તો થોડીક અધુરાશ હોય ને કદાચ લાઈન લાંબી હોય તો પણ આપણે ટોકન લઈ અને 3 વાગ્યા પહેલાં આપણે ફોર્મ ભરવાની જે ગણતરી હોય તો આપણું ટોકન લઈ લાઈનમાં ઊભી જવો. કાલ છેલ્લો દિવસ છે. 11 તારીખે 10 તારીખે ચકાસણી છે. 11 તારીખે જે કોઈ આપણે કોઈ પણને ફોર્મ ખેંચવું હોય સહીથી ભરમરથી કોઈના વિશ્વાસમાં લઈને સહમતિ બનાવીને એની અંદર કોઈ દાગ ધમકી કે દાદાગીરી ન થાય, કોઈને ખોટા પ્રેશર ઊભો ન થાય એવા ગામના દરેક આગેવાનોએ, દરેક સમાજના પ્રતિનિધિઓએ એને ખેલદિલી અને ભાઈચારાથી આપણે ફોર્મ ફાઇનલ થાય ત્યાં સુધી આપણે સૌ એકબીજાના સહયોગી બનીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું. મોટી પંચાયતો હોય તો ત્યાં કંઈ સ્વાભાવિક છે કે બીજા સમાજ હોય, ગ્રુપિંગ હોય તો ગ્રુપિંગ રહેવાના થવાના, પણ એની અંદર સારું સિલેક્શન મતદારો ઉપર મૂકી દેવાનું. મતદાર આપશે, આપણે તો એક પ્રતિનિધિત્વ કરવાની ઉમંગથી નીકળ્યા છીએ ત્યારે આપણે પ્રજા લગી આપણે કરેલા કાર્ય અને ભૂતકાળની અંદર અમે કરશું એ પ્રજાને આપણી તરફેણમાં કરવા માટે એવા પ્રયત્ન કરીએ દિલથી અને સાચી ભાવનાથી. બાકી ભાઈચારાની ભાવના એ જ આપણો ઉદ્દેશ છે. એ આપણા લોકશાહીનો મોટો પર્વ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.